ડાયાબિટીસ વાળા પેશન્ટમાં એકવાર ઇન્સ્યુલિન ચાલુ કરીએ એટલે આખી જિંદગી ઇન્સ્યુલિન લેવું પડે છે, આવું લોકો માનતા હોય છે. આ એક મિથ છે. તો આવો જાણીએ ફેક્ટ શું છે. ફેક્ટ એ છે કે જે લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ કે જે સૌથી કોમન ટાઈપનો ડાયાબિટીસ છે એ પહેલીવાર ડાયગ્નોઝ થાય અને જો શુગર ખૂબ જ અનકન્ટ્રોલ્ડ હોય તો શરૂઆતમાં ડોક્ટર્સ ઇન્સ્યુલિન આપતા હોય છે. આ ઇન્સ્યુલિન આપવાનું કારણ એ શરૂઆતના શોર્ટ પીરિયડમાં તરત જ શુગરને વધારે કંટ્રોલમાં લાવી શકાય એ માટે આપણે ચાલુ કરતા હોય છે. એકવાર ડાયટરી ચેન્જીસ અને ટેબ્લેટ્સની અસર આવવાનું ચાલુ થાય એના પછી ધીરે ધીરે આ ઇન્સ્યુલિનને બંધ કરી શકાય છે. બીજો કિસ્સો એવો છે કે જ્યારે બધી જ ઓરલ ટેબ્લેટ્સ એના મેક્સિમમ ડોઝમાં ચાલતી હોય અને તેમ છતાં પણ જો શુગર કંટ્રોલમાં ના રહેતું હોય તો એવા કિસ્સામાં પણ આપણે ઇન્સ્યુલિન એડ કરતા હોઈએ છીએ. હવે આ કિસ્સામાં જો આપણે ઇન્સ્યુલિન ના લઈએ અને શુગર અનકન્ટ્રોલ્ડ રહે તો ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. તે માટે આવા કિસ્સાઓમાં પણ ઇન્સ્યુલિનની જરૂરિયાત વધી જાય છે. અને ત્રીજો કિસ્સો એવો છે કે જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ હોય કે જેમાં ઇન્સ્યુલિન જ ટ્રીટમેન્ટ છે તો એવા દર્દીઓએ પહેલેથી ઇન્સ્યુલિન ચાલુ કરીને આખી જિંદગી ઇન્સ્યુલિન ઉપર રહેવું પડતું હોય છે.